આપણે તો જીવનનો નિયમ છે, આગળ આવવું હોય ને માણસને આમ સક્સેસ થવું હોય ને તો રાતે વહેલા સુઈ જવું ને સવારે વહેલા જાગી જવું. પછી કોઈ બી કામમાં સંકળાયેલો હોય માણસ, પોલિટિશિયન છે, પોલિટિક્સ સાથે સંકળાયેલો હોય, કલાકાર જગતનો માણસ હોય, બિઝનેસ લાઇનનો માણસ હોય, કોઈ બી માણસ હોય, એને આગળ આવવું હોય, આગળ આવતા લોકો અટકાવે ને આગળ આવવું હોય, બરોબર, તો રાતે વહેલું સુઈ જવું, સવારેનો વ્યવસાય છે, ધંધો વ્યવસાય હોય એને પકડી લેવો અને આગળ આવતા છે ને કોઈ રોકી ન શકે, બરાબર. પણ આમાં ઘણી વાર થાય છે એવું, અમુક લોકો રાતે રખડતા હોય, દિવસે રખડતા હોય. એમ દિવસે રખડે તો વાંધો નહીં, કામ ધંધો કાંઈ હોય ને, દિવસે રખડે રાતે રખડે, જેમ તપેલામાં વિસી આટા મારતો ને એમ રખડે. આપણને કોઈ ખામું મેળ્યું ને આપણે કહીને કેમ ભાઈ છે રાતે આટા મારો છો, મને ક્યાં 3 વાગ્યા સુધી ઊંઘ આવે, તો ભાઈ તને 3 વાગ્યા સુધી ઊંઘ ન હોય તો રાતે રાત પાડી નોકરીમાં રહી જાય ને 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી, હે, તો ન્યાય તને આમ તારો અડધો રસ્તો સડતો થાય, એમ હાવ તારે આટા મારો, એમ કાંઈક તો ઇન્કમ આવે, કાંઈક તો કમાણી થાય. તો કે અમને રાતે નોકરીએ રાખે કોણ? હાલ કે ભાઈ તારે રહેવું છે તો એને કે અમે રખાવી દઈએ, હાલ સિક્યુરિટી ગાર્ડમાં રહી જા. તો કે ત્યાં મને હહુડી વગાડતા ન આવડે, તને હું ત્યાં પાવો દેવું, અમારે હહુડી તને વગાડતા ન આવડે તો? હા એમ હો. બાકી જેને કામ કરવા છે કે નહીં એની માટે ઘણા કામ છે, બાકી હાવ રખડવું જ છે. તપેલામાં વિસી આટા મારે ને એમ બધી આટા મારે, ઘેરે આટા મારે, ઘડીક બહાર જાય, બજારમાં જાય, ત્યાં બજારના ઓટલા ભાંગે, હાવ નેવરો રખડતો હોય, કામનું આળહું હોય. પછી એમ કે અમને કામે રાખે કોણ? તો તમે આવા નવા ધંધા કરો તો કોણ કામે રાખે એમ? એટલે એમ કંઈક જીવનનો કંઈક થોડોક સિદ્ધાંત હોય કે ભાઈ શું કરવું, શું નહીં કરવું, બરાબર, એ વિચારવું પડે એમ.